નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો તમે તમારી ગાડીનો નંબર નાખીને તમે ગાડી ક્યારે લીધી હતી, કઈ તારીખે લીધી હતી અને કેટલો સમય થયો છે અને કોના નામે ગાડી છે એ કેવી રીતે ચેક કરી શકો। તો તેના માટે તમારે પહેલાં પ્લે સ્ટોરમાં જઈને એક એપ ડાઉનલોડ કરવાની રહેશે। એપનું નામ છે વ્હીકલ ઇન્ફોર્મેશન એપ। સર્ચ કરી લેવાનું રહેશે। તેમાં આ પહેલી જ એપ છે, એને ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ કરીને તમારે ઓપન કરવાની રહેશે। ઓપન કરશો એટલે તમારે પહેલાં આ ઓપ્શન આવશે। અહીંયાથી તમારે આગળની અહીંયા તમારે મિત્રો પહેલાં સર્ચ ઓનર ડિટેલ એની ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે તમારો ગાડી નંબર રાખવાનો રહેશે। ગાડી નંબર નાખીને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે થોડી જ વારમાં તમે તમારી ગાડીની બધી ડિટેલ તમને જોવા મળશે। અહીંયા તમારે પહેલાં તમારો ગાડી નંબર બતાવશે અને અહીંયા નીચે તમારું સરનેમ બતાવશે, કોના નામે ગાડી છે એ અહીંયા તમને જોવા મળશે। અહીંયા તમને પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર અને પહેલો અને છેલ્લો અક્ષર જોવા મળે છે। અહીંયા તમારે ગાડી નંબર જોવા મળશે। અહીંયા ક્યાંની ગાડી છે, કયા જિલ્લાની ગાડી છે એ તમને જોવા મળશે। અને અહીંયા વ્હીકલ ડિટેલ ઉપર ક્લિક કરીને તમે અહીંયા બધું જોઈ શકો છો। તમારી ગાડીનું નામ, કેટલા સીસીની ગાડી છે અને બીજું અહીંયા ઇન્ફોર્મેશન ડેટ્સ ઉપર તમે તમારી ગાડીની કઈ તારીખે તમે નવી ગાડી લીધી હતી તે અહીંયા ડેટ તમને જોવા મળે છે। અહીંયા દેખાય ડેટ છે રજિસ્ટ્રેશન ડેટ 20 ડિસેમ્બર 2012। કેટલો સમય ગાડીને થયો છે તો 2 વર્ષ, 12 વર્ષ અને 11 મંથ અને 15 દિવસ થયા છે। અહીંયા તમને બધું જ જોવા મળે છે। અહીંયા તમે બીજું બી જોઈ શકો છો કે અહીંયા નીચે તમે પેટ્રોલનો ભાવ કેટલો છે, હમણાં ડીઝલનો ભાવ કેટલો છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો। અને તમારે બીજી બાઇક, ગમે તેની બાઇક હોય તેનો નંબર નાખીને તમે બધી ડિટેલ જોઈ શકો છો। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।